ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 5 ની અંદર આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાઓ શીખતા રહેલા છીએ. આની અંદર આપણે ખૂણાઓનો અભ્યાસ કરી ચૂક્યા, ખૂણાના પ્રકારોનો અભ્યાસ કરી ચૂક્યા, એના માપ વિશે પણ જોઈ ચૂક્યા. બરોબર. કાટકોણ એટલે 90 અંશનું માપ થાય. જ્યાં એલ આકારે જે જે આકૃતિઓ દેખાય, આકારો દેખાય, એ બધા કાટકોણ હોય. બરોબર. પછી કાટકોણથી નાનો એટલે કે 90 અંશથી નાનો એને લઘુકોણ કહેવાય, જેને કાટકોણથી નાનો પણ કહેવાય અને લઘુકોણ પણ કહેવાય. પછી 90 અંશથી મોટું એટલે કે કાટકોણથી મોટું એને ગુરુકોણ કહેવાય. આ પણ બાબત આપણે શીખી ચૂક્યા. પછી એના માપ આપેલા હોય તો માપ ઉપરથી આપણે એ પણ જોયું કે કયો કાટકોણ કહેવાય, કયો કાટકોણથી નાનો કહેવાય ને કયો કાટકોણથી મોટો કહેવાય. આ પણ બાબત જોઈ. ખૂણાનો પ્રકાર નક્કી કરતા પણ આપણે શીખી ગયા. કાટખૂણિયું જે રહ્યું એ ખૂણાનો પ્રકાર નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખશું. હવે ઘડિયાળમાં બનતો ખૂણો, બરાબર, ઘડિયાળની અંદર કઈ રીતે ખૂણાઓ બને, તો ઘડિયાળમાં પહેલા પરીક્ષાની અંદર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો કોઈ પ્રશ્ન હોય ને તો ઘડિયાળમાં કેટલા વાગે કાટખૂણો બને, આ બાબત પરીક્ષાની અંદર બહુ મોટા ભાગે પૂછાતી હોય. બરોબર. આ તો ઠીક, પણ તલાટી કે બિન સચિવાલયની પરીક્ષા હોય ને તો એની અંદર પણ પૂછાય કે ઘડિયાળમાં કેટલા વાગે કાટખૂણો બને. તો ઘડિયાળની અંદર આપણે જોઈએ, મેં તમને કીધું હતું એમ કે સાથે આપણે ઘડિયાળ લઈને બેસશું. આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખીએ. આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખીએ. બરોબર. તો જોઈ લો, આ 9 વાગ્યા તો ઊંધો એલ થાય છે, ટૂંકમાં એલ આકાર બને છે. તો 9 વાગ્યા જેવી કાટખૂણો બને. 9 વાગ્યે કાટખૂણો બને તો એક આનો લખી 9 વાગ્યા અને 00 મિનિટ. આ 9 વાગ્યે કાટકોણ બને. પછી હજી કાટકોણ બને. આમ આપણે જોતા જઈએ તો જોઈ લો 3 વાગ્યે એલ આકાર બને છે. 3 વાગ્યે જોઈ લો એલ આકાર બને છે તો આ પણ એક કાટખૂણો કહેવાય છે. બરોબર. 9 વાગ્યા અને 3 વાગ્યે ખાસ કાટખૂણો બનતો હોય. બીજે ક્યાંક બનતો હોય તો આપણે તપાસ કરવાનું. બરોબર. એ બધું શિક્ષકમાં છે ને છોડી દેવાનું. આ પ્રેક્ટિકલનો વિષય, ક્યાં કેવો ખૂણો બને એ આપણે નક્કી કરવાનું. બરોબર. એ બાબતે આપણે ખાસ એક જોઈ લઈશું. હવે આ કાટખૂણો કેટલા વાગ્યે, તો એક 9 વાગ્યે અને એક 3 વાગ્યે. હજી ક્યાંક બનતો હોય તો જોઈજો. બરોબર. એ આપણે નક્કી કરવાનું. કાટકોણથી નાનો ખૂણો તો મેં તમને કીધું અંદરની બાજુ આવે એ કાટકોણથી નાનો. તો આપણે જોઈએ, આ 1 વાગ્યો તો જોઈ લો અંદરની બાજુ આવે તો એ કાટકોણ કહેવાય છે. સોરી, કાટકોણથી નાનો કહેવાય છે. બરોબર. તમારે અહીંયા આવી રીતે કાટખૂણિયું મૂકતું જવાનું અને પછી નક્કી કરવાનું. બરોબર. તો જોઈ લો 1 વાગ્યે કાટકોણથી નાનો બને. 1 વાગ્યે
हजी आपणे नक्की करीए आगळ। चलो 2 वाग्ये पण काटकोणथी नानो बने। 2 ना कदाच 2:15 थया होय तो 2:15 थया होय तो काटकोणथी नानो बने ने तो आपणे लखवुं होय तो लखी सकीए 2 ना 15। कदाच मानो के तमने एम के 1 ना 15 तो काटकोणथी नानो बने। 1 ने 15 काटकोणथी नानो बने बराबर। क्या क्या बने है ये अंदरनी बाजू आपणे जोई नक्की करवानुं। चलो 4:15 काटकोणथी नानो बने अंदरनी बाजू। हवे आपणे काटखूणी मूकीए। हवे काटखूणी मूकवानी जवाबदारी आपणी छे। दर वखते कहीं आवडું મોટું કાટખૂણિયું રહ્યું आवडું મોટું કાટખૂણિયું કઈ આની અંદર ના આવે બરોબર। એ હું મૂકું તો સારું પણ ના લાગે એ સમજાશે પણ નહીં। તો તમારે શું કરવાનું છે આવું કાટખૂણિયું લઈને વ્યવસ્થિત રીતે આમ ગોઠવીને બરોબર જ્યાં જોવા મળતો અહીંયા તમારે આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાનું બરોબર। तो 1 ने 15 આવી રીતે સોરી 4:15 4 ને 15 તો જો અંદરની સાઈડમાં આવે આમ આપણે જોવો તો ખબર પડે સાથે કાટખૂણિયું હોય તો 4 ને 15 બીજી ઘણી બધી જગ્યાએ કાટકોણથી નાનો ખૂણો બનતો હોય। પછી જો 4:30 પછી 5:15 5 ને 20 5 ને 25 5:30 આ બધે જો કાટકોણથી નાનો જ બને 5 ને 40 બરોબર। આ બધી જગ્યાએ કાટકોણથી નાનો ખૂણો બને બરોબર 5 ને 40 તો આ બધા કાટકોણથી નાના ખૂણા બને। આ બાબતે એક આપણે યાદ રાખશું। હવે કાટકોણથી મોટા ખૂણા બનતા હોય એવા કાટકોણથી મોટા तो 4 वाग्ये काटकोणथी मोटो बने जोई लो तो कई रीते आम गोठववानुं आम 4 वाग्ये बराबर आ रीते आम गोठववानुं तो जोई लो बहारना भागमां आवे है आ काटोरी बहारना भागमां आवे है तो ये काटकोणथी मोटो जो 5 वाग्ये तो काटकोणथी मोटो थई छे आपणे जोई लईए। जोई लो काटकोणथी मोटो बहारना भागमां आवे है कांटो कांटो बहारना भागमां आवशे तो ये काटकोणथी मोटो तो केटला वाग्ये 5 वाग्ये। पछी कदाच जोई लो 7 वाग्ये तो 7 वाग्ये पण काटकोणथी मोटो बनशे कई रीते आम आपणे जोवानुं जो आ 7 वगाड्या है घड़ियाळमां कांटो गोठवવો અને કાટખૂણિયું ગોઠવવું એ જ આમાં શીખવાનું છે। જોઈ લો બહારના ભાગમાં આવે છે બહારના ભાગમાં તો 7 વાગ્યે પણ કાટકોણથી મોટો 7 વાગ્યે કાટકોણથી મોટો
આગળ આપણે જોઈએ 8 વાગે પણ ચેક કરી લઈએ. 8 વગાડ્યા છે અત્યારે. હવે આપણે કાટખૂણીઓ ગોઠવીએ. જોઈ લો અત્યારે 8 વાગ્યા છે. હવે કાટખૂણીઓ આમ ગોઠવવાનું તો બહારના ભાગમાં આવે છે તો પણ 8 વાગ્યે કાટકોણથી મોટો થશે. હજી આપણે ક્યાંક જોઈ એવું જરૂરી નથી એમ કે 4 વાગ્યા 5 વાગ્યા 7 વાગ્યા 8 વાગ્યે જ કાટકોણથી મોટા આવે. હજી ક્યાંક આવતો હોય. જોજે 9:30 થયા 9:30 તો 9:30 એ કાટકોણથી મોટો આવે. અત્યારે આમાં 9:30 આપણે વગાડ્યા. જોઈ લ્યો આ 9:30 તો લો જો કાળો કાંટો મિનિટ કલાક કાંટો બહારના ભાગમાં આવે છે. ખાસ કલાક કાંટો રહ્યો એ બહારના ભાગમાં આવે છે તો એ કાટકોણથી મોટો. એટલે કે બહારના ભાગમાં જો આવતો હોય તો એ કેવો તો કે કાટકોણથી મોટો બને. ઘણી બધી જગ્યાએ કાટકોણથી મોટો ખૂણો બનતો હોય. જો 10:30 કાટકોણથી મોટો બને. 11:30 કાટકોણથી મોટો બને. 12:30 કાટકોણથી મોટો બને. 1:30 વાગ્યે કાટકોણથી મોટો બને. જો 2:30 વાગ્યે કાટકોણથી મોટો બને. 2:30 વાગ્યે 2:35 કાટકોણથી મોટો. 2:40 કાટકોણથી મોટો થાય. 2:45 કાટકોણથી મોટો થાય. બરોબર. 2:50 કાટકોણથી મોટો થાય. 2:55 કાટકોણથી મોટો થાય. 2:55 થઈ તોય કાટકોણથી મોટો. બરોબર. એટલે આ બાબત રહી ખાસ ઘડિયાળની અંદર આપણે યાદ રાખી લઈએ. એટલી બાબતો રહી ખાસ આપણા માટે અગત્યની હતી. એટલે આવું જરૂરી નથી આ બધે સમયે તે કાટકોણથી મોટા બને. આના સિવાયના અલગ સમયે પણ કાટકોણથી મોટા બને એ બાબત રહી એ આપણે ખાસ ઘડિયાળ મેળવતું જવાનું અને ઘડિયાળની અંદર આપણે કાટખૂણીઓ ગોઠવતું જઈ એમ આપણને ખબર પડતી જાય. બરોબર. તો 3 વાગ્યા અને 9 વાગ્યે કાટકોણ બને. એના સિવાય પણ ક્યાંક બનતું હોય તો આપણે ચેક કરવાનું હોય. આ બાબત રહી ખાસ આપણે યાદ રાખી લઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયાળમાં કાટકોણથી નાનો ખૂણો બને તેવો સમય લખવાનો. બરોબર. સમય બનાવવાનો. એવા આપણે કાંટા ઓરીને ગોઠવવાના. કેવો તો કે કાટકોણથી નાનો ખૂણો બને તેવો. તો મેં હમણાં જ તમને ઘડિયાળની અંદર સમજાવ્યું. બરોબર. દાખલા તરીકે આ 1 વાગ્યા છે તો જો કાટકોણથી નાનો ખૂણો બને. હવે આપણે વિચારવાનું છે અને કાટખૂણી ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી તમે ઘડિયાળ કાટખૂણીઓ લઈને નહીં બેહો ત્યાં લગી આ ઘડિયાળ નહીં સમજાય. આ બાબત યાદ રાખશો. 1 વાગ્યે પણ કાટકોણથી નાનો બને. બરોબર. હજી કંઈક બનતો હોય જોઈએ આપણે. જો 2 વાગ્યે 2 વાગ્યે પણ કાટકોણથી નાનો બને. બરોબર. તો 2 વાગ્યે હજી કંઈક જોઈએ આપણે.
11 વાગ્યા. ઘડિયાળમાં કલાક કાંટો નાનો હોય, મિનિટ કાંટો મોટો હોય, આ તો આપણને ખબર હોવી જોઈએ, બરોબર. 11 વાગ્યા. તો જો કાટકોણથી નાનો ખૂણો બન્યો, કાટકોણથી નાનો ખૂણો બન્યો, આ બાબત યાદ રાખશો. હજી કંઈક બને, દસ વાગ્યે. તો જો અહીં કાટકોણથી નાનો બને, બરોબર. કેટલા વાગ્યે? 10 વાગ્યે. બાબત જોતા રહીશું આપણે ખાસ. હજી ક્યાંક ક્યાંક બનતો હોય ખૂણો. અહીંયા 2:15 થયા, 2:15 થયા હે. તો 2:15 એટલે 2 ને 15. કાટકોણથી નાનો, બરોબર. માનો કે 4:15 થયા હોય તો પણ જોઈ લો કાટકોણથી નાનો બને. આ ખૂણો જે બને કાટકોણથી નાનો ખૂણો બને. હવે જોઈને આપણે પ્રકાર નક્કી કરવાનો, ત્યારે ખબર પડે કે ના હવે આપણને સાચું આવડ્યું, બરોબર. એટલે કાટકોણથી નાનો ખૂણો બનતો હોય એવા ઘણા બધા ઉદાહરણો બનતા હોય, બરોબર. માનો કે 5:30. તો જો 5:30, 5:30. તો 5:30 પણ કાટકોણથી નાનો બને, બરોબર. એ જ રીતે આપણે જોઈએ તો 6:30. તો 6:30 પણ કાટકોણથી નાનો બને, 6:30 કાટકોણથી નાનો બને. એમ 7:30 કાટકોણથી નાનો બને, 8:30 કાટકોણથી નાનો બને. એટલે કાટકોણથી નાનો બનતો હોય એવા ખૂણા આપણે એનો સમય એ ઘડિયાળમાં દોરી બતાવ્યો. હવે ઘડિયાળમાં કાટકોણથી મોટો બનતો હોય એવો ખૂણો આપણે બતાવી દેવાનો. કેવો? તો કે કાટકોણથી મોટો ખૂણો બનતો હોય એવો. તો જો 1:30 વાગ્યો હોય, 1:30 એટલે 1:30. કાટકોણથી મોટો ખૂણો બને, આપણે જોઈ. છે બહારના ભાગમાં, છે બહારના ભાગમાં તો કાટકોણથી મોટો. હજી કંઈક બનતો હોય, ચોરો 12:30, 12:30. તો અહીંયા આપણે જોઈ કાટકોણથી નાનો બને છે, મોટો, સોરી. તો જોઈ લો 12ના ભાગમાં આવે છે, એટલે 12ના ભાગમાં આવે એટલે કાટકોણથી મોટો. આ બાબત યાદ રાખી લે ભાઈ. તો આ કાટકોણથી મોટો. હજી ક્યાંક જોઈએ આપણે, આઠ વાગ્યા. તો 8 વાગ્યે કાટકોણથી મોટો બને એ જોઈ લઈએ આપણે. છે બહારના ભાગમાં તો કાટકોણથી મોટો બનશે, બરોબર. 8 વાગ્યે. સાત વાગ્યે જોઈએ આપણે. છે બહારના ભાગમાં, બહારના ભાગમાં આ કાટખૂણો છે એના બહારના ભાગમાં આવે છે તો એ કાટકોણથી મોટો, બરોબર. હજી ક્યાંક ક્યાંક આવતું હોય છે, જોઈએ આપણે. સાડા 9 થયા, 9:30.
તો આપણે જોઈ લઈએ ગોઠવવાનું. ગોઠવણીમાં કમાલ છે. આ કાટખૂણો આવી રીતે આમ રહ્યા નહીં. તો જો બહારના ભાગમાં આવે તો કાટકોણથી મોટો. કેટલા વાગ્યે? 9:30. આ બાબત એક ખાસ આપણે યાદ રાખશું. હવે કાટકોણથી મોટો પતી ગયો. ઘડિયાળમાં કાટકોણ બને તેવો સમય બતાવવાનો છે. ઘડિયાળમાં કાટકોણ બને તેવો સમય બતાવવાનો. તો મેં તમને કીધું હતું કે એક 3 વાગ્યે, એક 9 વાગ્યે અને બાકીનું એક તમારે શોધવાનું હતું. જોઈ લો, એલ આકારે છે. એલ આકારે આપણને જોવા મળે છે. બરાબર? તો કેટલા વાગ્યે? 9 વાગ્યે. હજી ક્યાંક થતું હોય ત્રણ વાગ્યે છે કાટકોણ. તો 3 વાગ્યે કાટકોણ બને. હજી કંઈક બનતો હોય તો જોઈએ આપણે. દસ ને 5 થઈ તો અહીંયા કાટકોણ બને છે કે નથી બનતો? તો કે આ 10 ને 5 છે. બરાબર? એટલે આટલી જગ્યાએ ઘડિયાળની અંદર કાટકોણ બને. આ બાબત એક આપણે ખાસ યાદ રાખી દઈશું. હવે જો અહીં આપણે નીચેના માપના ખૂણાઓ એને દોરવાના છે. બરાબર? પેલું છે 45 અંશનો આપણે ખૂણો રહ્યો એ દોરવાનો. તો ખૂણો દોરવા માટે કોણ માપક આ રહ્યું સાધન ખૂબ જ ઉપયોગી છે. આના વગર ખૂણા દોરી ન શકાય. આમ સીધો આમ ચિતરી નથી નાખવાનો. આવી રીતે સીધું ચિતરી નાખવાનું હોતું નથી. બરોબર? એટલે કોણ માપકની મદદથી વ્યવસ્થિત રીતે ખૂણાઓ આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ખૂણાઓ દોરવા માટે એક કોણ માપક, એક પેન્સિલ, એક રબર અને પેન્સિલની જે અણી રહી, બરાબર, એ અણી ખૂબ જ પાતળી હોવી જોઈએ. બોલપેનની મદદથી ખૂણાઓ ન દોરાય અને પરીક્ષાની અંદર નહીં દોરવાના. આ બાબત ખાસ આપણે યાદ રાખશું. એટલી બાબતો તો જોઈએ તે કોણ માપક જોઈએ, પેન્સિલ જોઈએ, રબર જોઈએ, બરાબર, અણી પાતળી હોવી જોઈએ. પછી સ્કેલ પણ હોવી ખૂબ જ જરૂરી છે. હવે કઈ રીતે ખૂણાઓ દોરી શકાય? પિસ્તાલીસ અંશનો આપણે ખૂણો દોરવો છે તો કઈ રીતે દોરવાનો તો આપણે જોઈએ. બરાબર? એક લીટી દોરવાની, આ ઉદ્ભવ બિંદુ કહેવાય અને આ તીર.
જેને કિરણ તરીકે પણ ઓળખવામાં આવે, આખું કિરણ કહેવાય, બરોબર. હવે કઈ રીતે ખૂણો દોરવાનો? તો કોણ માપકની અંદર જે મિડલનો પોઈન્ટ હોય, વચ્ચોવચ્ચ, બરોબર, એ પોઈન્ટને તમારે ઉદ્ભવ બિંદુ સાથે ગોઠવવાનું. ગોઠવું. હવે તીર કઈ બાજુ છે? તો કે આ બાજુ. તીર આ બાજુ છે, તો 0 થી ગણવાની શરૂઆત આ બાજુ જ કરવાની. જો કોણ માપકની અંદર 0 બે બાજુ હોય અને 180 એ બે બાજુ હોય, પરંતુ ખૂણો જ્યારે દોરવાનો હોય ત્યારે જે બાજુ તીરની નિશાની હોય, આપણે જે પ્રમાણે દોરવો એ પ્રમાણે દોરી શકીએ, બરોબર. જે બાજુ તીરની નિશાની હોય એ બાજુથી 0 થી ગણવાની શરૂઆત કરવાની, બરોબર. કેટલાથી? 0 થી. પેલા 45 નહીં, આપણે 40 લઈએ એટલે તમને ખ્યાલ આવે. 40 અંશ. ખૂણાનું માપ હંમેશા અંશમાં જ દર્શાવવાનું. આ અંશની નિશાની હોવી જરૂરી છે. હવે આવી રીતે આપણે ગોઠવું. હવે જે બાજુ તીરની નિશાની હોય એ બાજુ 0 થી ગણવાની શરૂઆત કરવાની. 0, 10, 20, 30 અને 40. બરોબર. તો 40 જ્યાં આવે ત્યાં તમારે આવી રીતે ટપકું કરવાનું, અને ટપકું કરી પછી સ્કેલથી અથવા કોઈ પણ ઓલાયથી આ 40 અંશનો ખૂણો થયો કહેવાય. હવે એકવાર આપણે ચેક કરી લેવાનું 40 અંશનો ખૂણો થાય છે. જોઈ લો. 0, 10, 20, 30 અને 40 થઈ ગયું કમ્પ્લીટ. આ બાબત યાદ રાખશો. હવે માનો કે કોઈ કેમ કે આ સાચું જ છે, કોઈ એમ કે મારે ખૂણો આ બાજુ દોરવો, એ સાચો હતો. હવે કોઈ કેમ કે મારે તીર આ બાજુ રાખવું, તો ઉદ્ભવ બિંદુ આ બાજુ લેવાનું, બરોબર. મૂળ ગોઠવવાનું તો એવી જ રીતે છે. જોઈ લઈએ આપણે. હવે તીર કઈ બાજુ છે? આ બાજુ. તો 0 થી ગણવાની શરૂઆત કઈ બાજુ કરવાની? આ બાજુથી, બરોબર. તીર જે બાજુ હોય એ બાજુ 0 થી ગણવાની શરૂઆત કરવાની. 0, 10, 20, 30 અને 40. તો 40 જ્યાં આવે ત્યાં ટપકું કરવાનું. હવે બરોબર, આ ખૂણો આપણે આ બાજુ દોર્યો કહેવાય. જોઈ લો, ચેક કરી લો. 40 આવે છે. 0, 10, 20, 30 અને 40. બરોબર. મારે પરફેક્ટ આવે કે ન આવે, પરીક્ષા તમારે દેવાય નહીં, એટલે તમારે તો આવવું જ જોઈએ પરફેક્ટ. આ બાબત રહી કે આપણે ખાસ યાદ રાખશું. હવે પચાસ અંશનો આપણે ખૂણો દોરવો હોય. આ લીટી રહી તમારે સ્કેલથી જ કરવાની, મેં ભલે કરી. હવે જોઈ લ્યો, આ જે વચ્ચોવચ્ચનું જે બિંદુ રહ્યું મિડલ પોઈન્ટ, એને તમારે ઉદ્ભવ બિંદુ સાથે જોડવાનો, અને લીટી બરોબર આમ સરખી વ્યવસ્થિત આવી જવી જોઈએ. હવે 50 છે, તીર કઈ બાજુ છે? આ બાજુ. તો 0 થી ગણવાની શરૂઆત કઈ બાજુ કરવાની? આ બાજુ. 0,
બરાબર 0, 10, 20, 30, 40 અને 50. જોઈ લેવાનું 50 થાય છે. થઈ ગયો 50. જોઈ લો 50 કમ્પ્લેટ. આ બાબત ખાસ આપણે યાદ રાખશું. $120 કેટલાનો ખૂણો દોરવાનો હોય? 120. હવે આ મિડલ પોઈન્ટ જે હોય એને આપણે ગોઠવવાનું વ્યવસ્થિત રીતે. ગોઠવું. હવે તીર કઈ બાજુ છે? આ બાજુ. તો 0 થી ગણવાની શરૂઆત આ બાજુ જ કરવાની. 0, 10, 20, 30, 40, 50, 60. અહીંયા ઉપર 120 લખેલા છે એટલે એ 120 નહીં, આપણે તો હજી 60 જ પહોંચ્યા. 70, 80, 90, 100, 110 અને 120. તો 120 અંશનો ખૂણો. 120 અંશનો ખૂણો એટલે કાટકોણથી મોટો ગુરુકોણ કહેવાય. જો એનો પ્રકાર તમે આમ તરત જોવો એટલે તરત ખબર પડી જાય છે. કાટકોણથી મોટો ગુરુકોણ છે, બરાબર. તો આ બાબત રહી આપણને તરત ખ્યાલ આવી જાય. એટલે ખાસ આપણે આ બાબત એક જોઈ લઈ છે. તો આ કેટલાનો? 120 અંશનો ખૂણો થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેસનની અંદર જોઈ લઈએ તો 11 થી 20 સુધીના જે ઘડિયાળિયા એ તમારે 2 વાર લખવાના છે. પછી એક સરસ મજાની તમારે રાઉન્ડ આકારની, બરોબર, ઘડિયાળ એક દોરવાની છે. પછી ત્રીજું, ઘડિયાળ દોરો અને તેમાં નીચેનો સમય બતાવી ખૂણાનો પ્રકાર નક્કી કરો. એક તો પહેલી તમે જે ઘડિયાળ દોરો એમાં 3 વગાડવાના અને 3 વગાડીને આપણે કાટખૂણિયાથી માપવાનું કે કયો પ્રકાર નક્કી કરવાનો, કયો પ્રકાર છે, કાટકોણ છે, કાટકોણથી નાનો છે, કાટકોણથી મોટો. પછી બી છે 9 ને 30, 9.5 વગાડવાના. 9 ને 30 એટલે 9.5. બીજી ઘડિયાળ દોરવાની, એમાં 9.5 વગાડવાના, બરોબર. ત્યારે જોવાનું કાટકોણ બને, કાટકોણથી નાનો બને, કાટકોણથી મોટો બને. મિનિટો જેમ જેમ થતી જાય એમ આપણને ખ્યાલ છે એમ કલાક કાંટો પણ ફરતો હોય થોડોક થોડોક. પછી 5.5, 5 ને 30 તો એ 5.5. તો એ 5.5 પછી બીજી ઘડિયાળ દોરવાની, એમાં 5.5 વગાડવાના અને પછી તમારે કાટખૂણિયાથી ખૂણાનો પ્રકાર એ નક્કી કરવાનો છે. એટલે એટલી બાબતો રહી ખાસ આપણે ધ્યાન રાખી લઈશું.